દરેક બર્ડ હાઇડ લાકડા કે કપડામાંથી બનતી નથી. કેટલીક હાઇડ માનવીની એક સામાન્ય આદતથી શરૂ થાય છે. આ સેન્ચલ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીની બર્ડ હાઇડ એવી જ એક અનોખી કહાણી ધરાવે છે. થોડા વર્ષો પહેલાં સેન્ચર નજીક રહેતા એક રેસ્ટોરન્ટના માલિકે પોતાના ઘરની દિવાલ પર બચેલું ખાવાનું મૂકવાની શરૂ કરી. આ ઘર એક જાહેર શૌચાલયની બાજુમાં આવેલું છે, જ્યાં લોકો નિયમિત આવે છે. શરૂઆતમાં માત્ર આ વેસ્ટ ફૂડ ફેંકવાની હતી, પણ ધીમે ધીમે ત્યાં પક્ષી આવવા લાગ્યા. પછી વધુ પક્ષી આવ્યા અને એક સમય જતાં ત્યાં એક સુંદર કુદરતી ફીડિંગ સ્પોટ બની ગઈ. હવે આ હાઇડ લોકપ્રિય કેવી રીતે થઈ? એક દિવસ કોઈ એક બર્ડ ફોટોગ્રાફરે ત્યાં હિલ પાર્ટ્રીજનો ફોટો લીધો અને આ એક ફોટો આ જગ્યાને બર્ડિંગ દુનિયામાં જાણીતી બનાવી દીધી. આજકાલ જે કોઈ પણ સેન્ચલ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી આવે છે તે અહીં બર્ડ ફોટોગ્રાફી માટે જરૂર આવે છે. આ કોઈ આયોજનબંધ હાઇડ નથી. આ એક સમય, આદત અને પક્ષીઓના એડેપ્ટેશનનું પરિણામ છે. એક જ જગ્યાએ બેસીને પક્ષીઓને ખૂબ નજીકથી જોવાની અને ફોટોગ્રાફ કરવાની તક મળે છે. અહીં ધીરજ એ સૌથી મહત્ત્વપૂર્ણ છે. આ હાઇડની મુલાકાત મેં જાન્યુઆરી મહિના અને જુલાઈ મહિનામાં લીધેલી છે. વિવિધ ઋતુમાં અહીંયા અલગ અલગ પક્ષીઓ જોવા મળે છે. અહીં જોવા મળતા પક્ષીઓના વિડીયો અને ફોટો તમે આ વિડીયોમાં જોશો. આ હાઇડ ફોટોગ્રાફી માટે ઉત્તમ છે, પણ આપણે યાદ રાખવું જોઈએ કે પક્ષીઓને ખોરાક આપવો હંમેશા જવાબદારીથી થવો જોઈએ. બર્ડર અને ફોટોગ્રાફર તરીકે આ અમારી ફરજ છે કે કુદરતનું સન્માન કરીએ. આ હાઇડ આપણને શીખવે છે કે કેટલાક વખત કુદરત પોતાની કહાની પોતાની રીતે જ લખે છે, અણધારી, અધૂરી પણ અદ્ભુત. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એસ્કેપ ઇન્ટુ ધ વાઇલ્ડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો.